અહીંયા જોકે અત્યારે તો માણસો એટલું બધું થઈ ગયું છે એટલે એવું લાગે જાણે કપા ગોડાઉનમાં ભર્યો હોય. અને બિચારી બહેનો ક્યારની રાહ જોતા હતા કે આ ક્યારે મારો રોયો આવે ને દાંત કઢાવે. એટલે હવે તમને બધાને થોડીક વાર આનંદ કરાવવો છે, થોડીક વાર હસી મજાકની વાતો અને હાસ્ય કરાવવાનું છે. એટલે થોડીક વાર દાંત કાઢી લીજો, કેમ કે હાસ્ય છે ને એ જીવનમાં જરૂરી છે. તમે દાંત કાઢતા હોય ને એટલે તમને ટેન્શનના વિચાર ન આવે. હા, અહીંયા પુરુષો ઘણા બધા બેઠા છે અને આજ પુરુષોને ખાસ તો અમારે દાંત કઢાવવા, કેમ કે ડોળા કાઢે દાંત કાઢે ને તો એમને મજા બહુ આવે. હા, એટલે આનંદ કરાવો છે આજ. પણ એકવાર આપણે જયકારો બોલાવી અને પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો મારી સાથે જોરદાર જયકારો બોલાવજો. બોલીએ ભાગવત ભગવાન કી, બોલીએ સનાતન ધર્મ की, बोलिए कष्टभंजन महाराज की, बोलिए गणपति महाराज की, अपने अपने माता पिता की. ओम नमः पार्वती पते हर हर महादेव. वाह भाई वाह. એટલે હવે છે ને હાકલો પડકારો રાખજો. હજી અમારા કિશનભાઈ બાકી છે, એટલે અમારે બેયને છે ને હાકલો પડકારો હોય ને તો અમને મજા બહુ આવે. હા, અને અમારે આજ જો કે અમારા રિલેટિવ ઘણા બધા આવ્યા છે, કેમ કે અમારે પ્રોગ્રામ હોય તો ઘણા આગા આગા પ્રોગ્રામ હોય. આજે કે તારો નજીકમાં પ્રોગ્રામ છે ને એટલે ખાસ સ્પેશિયલ સાંભળવા આવું છું. એટલે આજ બધા આવ્યા છે, મારા મા બાપ પણ અહીંયા આવ્યા છે. એટલે આજ ખૂબ સરસ, મને પણ આજ આનંદ આવે છે અંકિતભાઈ. પણ આવું સરસ જ્યારે આયોજન કર્યું છે સાહેબ, આ આયોજન કરવું હેલી વાત નથી. અને એમાંય જ્યારે વડીલોની વાત આવે ત્યારે હું સાહેબ ખૂબ રાજી થાઉં. અંકિતભાઈ, રાજી થાવ એનું કારણ છે કે તમે જે સેવા કરો છો એ સેવા આજે એક દીકરાને એના બાપ માટે કરવાની હોય. અને આજે મને ગર્વ થાય છે કે મારા મા બાપે એવી સેવા કરી છે એના માતા પિતાની, કે મારા દાદા હતા એ અપંગ હતા, એક પક્ષીઘાતનો આંચકો આવેલો એટલે બધું એક બાજુનું ફેલ, અને બા હતા એ આંધળા હતા અને ચોકઠું હતું, મોઢામાં કાંઈ દાંત નહીં, એટલે એને મિક્સરમાં પીલીને એને ખવડાવવાનું. અને મારા મા બાપે ખૂબ સેવા કરી. અને આજ મને ગર્વ થાય છે કે એક બાપને એક શ્રવણ જેવો દીકરો મળ્યો અને એક દીકરાને એક શ્રવણ જેવો બાપ મળ્યો. સાહેબ, આનો અમને ગર્વ છે. હા, કે હસાવી છે મેં દુનિયાને અને રડ્યો છું એકલી રાતે. કે હસાવી છે મેં દુનિયાને અને રડ્યો છું એકલી રાતે. મને જાહેરમાં નીલામ કરવાનું નથી ફાવતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. પણ હમણાં તમે જો આ બધા છોકરા એટલી બધી સેવા કરે છે, અને સંસ્કૃતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ સરસ સેવા કરે છે. એકવાર જોરદાર તાળીઓથી અમને આપણે વધાવીએ. આવી મરક મરક તાળી ન હાલે. હવે એક કામ કરો, હું બોલી લઉં પછી એક હારે તમે તાળી પાડજો. કે આવી સરસ સેવા કરે છે એની માટે કહેવાય કે ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને હાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, સંસારીને ભેક નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, વાંઢાને બ્રેક નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેલરામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, કૂતરાની પૂછડી સીધી નહીં, કજિયામાં ક્યાંય વિધિ નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં. હવે તમે તાળી પાડો તોય વાંધો નહીં. હા, અને હમણાં છોકરાએ તમે જો પૈસા એવા વીણતા હતા, આપણને એમ લાગે ખેતરમાં માંડવી વીણતા હોય એમ વીણતા તો. હા, ખૂબ સરસ જો કે સેવા કરે છે. પણ મારું નામ પ્રદીપભાઈ, કનુભાઈ, હરિભાઈ, પ્રેમજીભાઈ, ભગવાનભાઈ, આનંદભાઈ, બોગાભાઈ, કાળાભાઈ, કુરજીભાઈ વાડદોરિયા, ગામ ઇંગોરલા ડાન, તાલુકો લીલિયાન, જિલ્લો અમરેલી. અને બધાય મને પ્રદીપ પાઘડી તરીકે ઓળખે છે.
કેમ કે પાઘડીના સાહેબ પ્રકાર હતા. તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે પહેલા જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે એટલે પાઘડી ઉપરથી ખબર પડી જતી આ કાઠિયાવાડનો છે, આ ગોહિલવાડનો છે કે આ ગીર બાજુનો છે. પાઘડી ઉપરથી ખબર પડી જતી. તો પાઘડીના પ્રકાર હતા ત્રિલોકભાઈ કે ગોંડલની હિંડોણી, મોરબીની ચાચ, જામનગરનો ઊભો પૂળો, પાઘડીય રંગ 5, એ બારાળી, પાટળિયાળી, બરડે ઊભો, કુપાવાળી, ઝાલાવાળી, આટિયાળી, કાલીટીલી વાળી, એ ઓખાની પણ આટિયાળી, ભાળે રૂવા વાળી, ઘેડીન ગમીર, ઘેરની જોતા ડરેલી, એ વાલાની વગડાવું, હોરટની સીધી સાધી, ગીરનું ગોળ કુંડાણું, ડાબા જમણા પડખેથી એક સરખી આટી મારેલી કાઠિયાવાડી પાઘડી, એ શીર પલાઠી, ગોહિલવાડને લંગોડ, ભરવાડને ભોજપરું, રાતે શેરે રબારી, એ ફકીરને લીલો કટકો, બતી જુનાગઢ બાબિયાને સિપાહીઓને સાફો, મુંજાવરને માફો, એ ખેડૂ વેપારીને વાણિયા, વહવાયાની જ્ઞાતિ, પંથકે પંથકે જાતિ દેદી પાઘડીએ પરખાતી. હા, અમારે જો કે સાહેબે અહીંયા એવા છે. હા, એ અમને ભણાવતા અમારા સુખડિયા સાહેબ જો કે આ સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણું છે એની અંદર એ સેવા આપે છે. પેલા એ અમને ભણાવતા, અમે એનું સાંભળતા, એ અમને સાંભળે છે. હા, પણ હમણાં એક શિક્ષકની બદલી થતી હતી. એટલે શિક્ષકની બદલી થતી હતી એટલે કીધું કે ભાઈ સરપંચને બોલાવ્યા ને બધાએ આયોજન કર્યું કે ભાઈ શિક્ષકની બદલી થાય છે તો આપણે એનું સન્માન સમારોહ ગોઠવી. એટલે સન્માન સમારોહ ગોઠવો અને એમાં કીધું ભાઈ સરપંચને કીધું તમે થોડુંક શિક્ષક વિશે બોલો, તમે કે એ આની બદલી થાય છે જરાક બોલો એની વિશે. એટલે સરપંચે ઊભા કર્યા, કોઈ દી બોલેલું નહીં ને એણે બોલવાનું ચાલુ કર્યું. કેમ કે આ બોલવું છે ને બહુ અઘરું છે. આ સ્ટેજ ઉપર આવી અને બોલવું માઇકમાં બહુ અઘરું છે. ઘણા નકર અમે નીચે ઉતરીને પછી કે તમે આ નહીં ના બોલ્યા હોત તો સારું હતું. એ તો અહીંયા આવીને તમે બેહો તો તમને ખબર પડે કેમ થાય. કે પ્રિય બોલવું સજનતા, દાતારી સુર પંથ, પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર પંથ, એ તે અભ્યાસે ના મિલે બિના ભગવાન કૃપાથી હોય. કે ભગવાનની જ્યારે કૃપા હોય તો તમને સારું બોલતા આવે, તો તમારી વાણી આવે, ને તો સરસ્વતીની કૃપા હોય તો તમે સારું બોલી શકો. એટલે બરોબર શિક્ષક હતા, એ શિક્ષકનો સન્માન સમારોહ ગોઠવો એટલે સરપંચે કીધું કે હાલો તમે બોલવાનું ચાલુ કરો. સરપંચ બરોબર સ્ટેજ ઉપર આવ્યા ને બોલવાનું ચાલુ કર્યું અને કોઈથી બોલેલા નહીં અને એણે બોલવાનું ચાલુ કર્યું. આપણા શિક્ષક બહુ સારા હતા. વિદ્યાર્થી ભણવા ન આવતા પણ તોય એની હાજરી પૂરી નાખતા. શિક્ષક આવા સરસ બધાને મળે પણ શિક્ષકની બદલી થઈ એ આપણા હાથની વાત નથી. ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. હા, બોલો આમ થાય એટલે આ બોલવું છે ને એ અઘરું છે. પણ હમણાં અમુક છે ને સલાહકાર બહુ હોય અને આ બધા જાય છે એને કહું થોડીક વાર બેસજો, કાલ રવિવાર છે, પછી આવો સમય બીજી વાર મળશે નહીં અને અમે મફતમાં નથી આવતા. હા, આજ તો અમારે જો કે અંકિતભાઈનો એવો પ્રેમ છે, લાગણી છે, એટલે આજ અમે બિલથી નહીં પણ આજ અમે દિલથી આવ્યા છીએ. હા, નકર અમને બુક કરવા હોય, અમને કિશનભાઈ, વિજયભાઈ, અલ્પાબેન ને એકવાર ઇન્સ્ટાગ્રામમાં નંબર આપેલો હોય છે, એમાં જરાક ફોન કરીને પૂછજો. હા, અને આ પૈસા તમારે જે કાંઈ પણ દાન કરવો ઉડાડો, તમે તારે મોજથી તમે અહીંયા દાન આપી શકો છો. આ પૈસા છે એ અહીંયા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાં બધા સેવામાં જ વપરાવાના છે. આ અમે ઘરે નથી લઈ જવાના. હા, અમારે તાણી છે પણ ભૂખ નથી. એટલે મોજથી તમે તારે તમારી રીતે વરવજો. એટલે મૂળ ઘણા છે ને અંકિતભાઈ સલાહકાર બહુ હોય, સમજાણું. અમુક એવી સલાહો આવે. હમણાં એક ભાઈને મેં કીધું મેં મારી ઘરે ઉંદરા બહુ થશે, તેણે મને સલાહ આપી. મને કે ઉંદર થશે, મેં મને તો હરફ રાખો હરફ. અરે મેં કીધું હરફ રાખીને અમારે હું બસ સ્ટેન્ડે હોવા જવું? એટલે ઘણા સલાહ હું આવી દે. હમણાં એક ભાઈને મેં કીધું મને હમણાં એસિડિટી બહુ થાય છે. મને કહે સારું મસર મરી જાય. એટલે મસર મરી જાય એસિડિટી નહીં, તારીમાં ડીડેટી. ઓલામાં મચ્છર મરે, આમાં માણા મરે. છૂટું પાડ થોડુંક. હા, એટલે ઘણી વાર આવું થતું. હમણાં એક ભાઈ બેઠા હતા એટલે એક ભાઈને પૂછ્યું, સલાહકાર તો દેવા હોય ને એટલે એને પૂછ્યું, એ કે હું છું લાલ લાલ આંખે ટેરા જેવું?
એ કે આંજણી થઈ. હું સોંપડ્યું આ લીલું લીલું? તો કે લીમડાને પાન લગાવ્યા. કોણ કહી ગયું? તો કે પ્રદીપભાઈ પાઘડી આવ્યા હતા એ કહી ગયા. અરે આ કાંઈ થોડી હાસ્યની વાતું છે, આંખ્યુંના કામ છે, ક્યારેક ને વહી જાહે. હું તો કહું લીમડાના પાન નહીં, ખાખરાના પાન લગાવો. ઓલે બીજા દિવસે ખાખરાના પાન લગાવ્યા. ત્યાં બીજો આવ્યો, આ હું છું આખે લાલ લાલ ટેરા જેવું? એ કે આંજણી થઈ. કોણ કહી ગયું? તો કે આ ત્રિલોકભાઈ બેન્જો માસ્ટર કહી ગયા. તો કે હું સોંપડ્યું લીલું લીલું? તો કે ખાખરાના પાન લગાવ્યા. અરે આ કાંઈ થોડો બેન્જો વગાડવાની વસ્તુ છે, આ આંખ્યુંના કામ છે, ક્યારેક ના ભેળવાઈ જાઓ. તે ઓલાય ઈ ફેરવીને એણે કીધું ભાઈ તમે સાઇલ લગાવ્યો, તો ઓલાય પાછા સાઇલ લગાવી. ત્યાં ત્રીજો આવ્યો, હું છું આ લાલ લાલ ટેરા જેવું? એ કે આંજણી થઈ. હું સોંપડ્યું આ લીલું લીલું? તો કે ખાખરાને મૂળિયા લગાવ્યા. કોણ કહી ગયું? તો કે આ ઉસ્તાદ કહી ગયા. અરે આ કાંઈ થોડું વગાડવાની વસ્તુ છે, આંખ્યુંના કામ છે, ક્યારેક ના ભેળવાઈ જાઓ. આમ કરવામાં, સલાહ લેવામાં અને દવા ફેરવા કરવામાં આંખ વહી ગઈ ને આંજણી રહી ગઈ. બોલો, મેન મુદ્દો આખો વયો ગયો. એટલે ઘણી વાર આવું થાય. પણ પાદરમાં ખેતરને પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા, ગજિયાળી બાઈને પાડોશમાં હાળા, આટલું ન દેતા દ્વારકા વાળા. અરે ઘણું જીવો તમે એમ્બ્રોડરી ને હીરા વાળા, નકર મની જાહુ અમે બોલવા ને ગાવા વાળા. હા, જ્યાં મજા આવે ત્યાં જરાક તાળીયું ને હાકલો પડકારો મારજો. કેમ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય, એટલે અમને ત્યાંથી ખબર પડી જાય કેટલું ખેવું હોય એમ. હા, એટલે મજા છે આજ. પણ હમણાં એક ભાઈ હીરા ગણતા હતા ને એને મેં પૂછ્યું, મેં તમે પેલા ઘાટ ગણતા હતા સુરતમાં, તમે રૂમ હું કામ ચાલુ કરી? એટલે મને પછી ભાઈએ કીધું, મને કે પ્રદીપભાઈ રૂમ ચાલુ કરી એનું કારણ છે. મેં તો શું કારણ છે? એટલે એણે મને કીધું કે કાઠિયાવાડથી બંધી સડક, માણસો હાલ્યા બે ધડક, ભાઈને બેહું ઘાટમાં, ઘાટમાં ન વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન. એ ભજનમાં ન પડ્યો મેળ, પછી કર્યું નક્કી, અલારે અલ્લા ઘંટી ઉપર ભલા, આવા ગહવા કરતા તો દેહમાં ભલા. ભાઈ વહી ગયા દેહમાં, કે દેહમાં કરવી ખેતી, ત્યાં ઘરવાળી નથી રહેતી, કાંઈક કહું તો પિયર થાય વેતી. એટલે પ્રદીપભાઈ સુરતમાં રૂમ કરવી પડી વેતી. હા, ત્યાં આમ થાય. એટલે બહુ અઘરું છે. પણ અમારે ફેનિલભાઈ શિરોયા, અમારે એની એક ફરમાઈશ છે ગાડીના નામની, એટલે આજે એનું જરાક લઈ લઉં. કે પેલા આપણે ગામત્રા કરવા જતા ને ફેનિલભાઈ શિરોયા એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ખૂબ સારી સેવાનું કામ કરે છે, કલાકારોને ખૂબ સપોર્ટ કરે છે. પણ આજે એની ફરમાઈશ છે, પહેલાં તમે જો આપણે ગામત્રા કરવા જતા એટલે ઘોડીઓ લઈને જતા, અને ઘોડીઓના એવા નામ હતા 36 પ્રકારની ઘોડીઓ, કે પીરાણી, તાજણી, ઢેલ, હેમણો, માનકી પટ્ટી, નોરાળી, હિલાઈ, મંગી ફૂલ, માળગણ, બાદલી, રોસલી, રેડી, સિંગાળી, સેગાળી, તેરી, છપરો, વાંગડી, જેની શાની છમર, ઢાલ, દાબડી, ભૂતરી, રેશમ, કેશમ, લખટો, મુજર, લખી, વાંદરીને લાલ, ગટારી હમાર, મણીરવીને હરમીંજ, લાખ મોકા, ફૂલ વારી, ધરા હોર, એવા તરંગા ઉલાડ. આવી 36 પ્રકારની ઘોડીઓ હતું. પછી 4 વ્હીલ આવી, અને અત્યારે ઘરે ઘરે 4 વ્હીલું થઈ ગઈ. અને 4 વ્હીલું બહુ બધી પ્રકારની છે ને, તમારા પાસે નામ આવે તો હાકલો પડકારો મારજો, અને 4 વ્હીલું હોય તો હાકલો પડકારો મારજો. વિજયભાઈ, ઘણી બધી પ્રકારની 4 વ્હીલું છે, પણ કેટલી પ્રકારની? તો કે એસન્ટ ને, એવિયોન, એક્સયુ, ઓડી ને, હેન્ડઓવર ને, રેપિડ ને, રોલ્સ રોયસ ને, રિટસ ને, હિટસ ને, લોરા ને, રેન્જ ઓવર, ફોર્ચ્યુનર, વેરના, કિયા, બેલેનો, બ્રેઝા, નેક્સોન, હેરિયર, સ્કોડા, સેનોટ, સેલ્ટોસ, ઇમેસિયસ ને, થાર, એમ્બેસેડર, SS4, અલ્ટ્રીલા, એસ્ટીલા, i20, અર્ટિગા, ઇન્ડિગો, ઇયો, નિકો, ઇનોવા, ટાવર અને ફંટી, કોરોલા, કેમ્રી, સ્કોર્પિયો, ફન ક્લાસીસ, યુટિલિટી, ગેટસ, બોલેરો, BMW, બીટ ને, જીવા, જેન, ઝાયલો, જીપ, જીપસી, જેટી ને, જેગવાર, વાન, વિસ્ટો, વોકસ, વેગન, વિસ્ટા ને, વેગનાર, ડસ્ટર, ફેબિયા, ફિગો, ફેટ, ફેસ્ટા, ફરારી, સની ને, સુમો, સેન્ટ્રો ને, સ્વિફ્ટ, સિયારા ને, સફારી, ઉનો, નેનો, પોલો ને, પજેરો, માઝા ને, મર્સિડીઝ, માઇક્રો ને, તુફાન, સેલ, સિયરવે ને, સોનાટા, એસ્ટ્રા, અલ્ટ્રા, હોન્ડા સિટી, હુમર છે દિલદાર. હા, આટલી પ્રકારની તો 4 વ્હીલું છે. પણ હમણાં એક ભાઈ હીરાથી કારખાનેથી છૂટ્યા, એટલે કારખાને બરોબર છૂટ્યા ને, એટલે ઘરે જેવા પૂગ્યા ને, એટલે ઘરવાળીને પૂછ્યું, અને ખરેખર આમ જુઓ, અત્યારે આમ માવડિયું બેઠી છે,
પણ આ સ્ત્રી પાત્ર જે છે ને એ 4 પાત્રોમાંથી ગુજાર થાય છે, પ્રસરે છે. 4 પાત્રોમાંથી પસાર થાય. પેલું કે એ જ્યારે બેન હોય ત્યારે એનો સૌથી મોટો વાલો કોઈ પણ હોય તેનો ભાઈ વાલો હોય એને. બીજું, જ્યારે એ યુવાન થાય ત્યારે સૌથી વધારે વાલમ વાલું કોઈ હોય તો એના બાપ હોય. અને ત્રીજું, જ્યારે એના લગ્ન થાય ત્યારે સૌથી જો વાલમ વાલું કોઈ હોય તેનો પતિ હોય. અને ચોથું કે જ્યારે એને સંતાન પ્રાપ્તિ થાય અને પછી એને સૌથી વધારે જો વાલમ વાલું કોઈ હોય તો એને સંતાન એનું વાલું હોય છે, એનું બાળક વાલું હોય છે. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સ્ત્રી પાત્રને વધાવો. અમારે કલાકારોને પ્રોગ્રામ સૌરાષ્ટ્રમાં થતા હોય, સુરતમાં થતા હોય, ગમે ત્યાં અમારે પ્રોગ્રામ હોય, મારી પત્નીએ મારા વગર કોઈ દી ખાધું નથી. આજ સુધીનો રેકોર્ડ છે, મારા પત્નીએ કોઈ દી મારા વગર ખાધું નથી. સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય, સુરતમાં પ્રોગ્રામ હોય. સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હોય એટલે વાત આખી જુદી છે. પણ સુરતની અંદર પ્રોગ્રામ હોય 2 વાગે, 3 વાગે, 4 વાગે, 5 વાગે, ગમે એટલા વાગે, મારી વગર કોઈ દી ખાધું નથી. ગમે એટલા વાગે અમારે પ્રોગ્રામ હોય, 2 વાગે, 3 વાગે, 4 વાગે, 5 વાગે, ગમે એટલા વાગે પ્રોગ્રામ હોય, મારી વગર કોઈ દી ખાધું નથી. હું ઘરે જાઉં પછી રસોઈ બનાવવું. આમાં અડધાને સમજાય ને અડધાને નહીં સમજાય. અને સમજાય ને અહીંયા દાંત કાઢ લે, અને અડધા નહીં સમજાય નહીં તો કાલે બાથરૂમમાં નાતા છે ના અહીંયા દાંત કાઢે. હા લે લે આણા કીધું તું. હા, એટલે ખૂબ આજનો આનંદ છે. પણ આપણે ક્યાં પૂગ્યા હતા? હા, એટલે આપણે બરોબર ઘરે જઈને રસોઈ જો કે બનાવવી પડે ક્યારેક ક્યારેક. પણ બરોબર, હવે વચ્ચે એક બીજી વાત લઈ લઉં કે હમણાં અલ્પાબેને ખૂબ સરસ ગીત ગાયું. હમણાં એક ગીતે ટ્રેન્ડિંગમાં નીકળ્યું, કપડાં મેચિંગ કરવા, દિલડા મેચિંગ કરવા. દિલડાય મેચિંગ થાય, કપડાય મેચિંગ થાય, પણ હાહુ વહુના જીભડા મેચિંગ નથી થતા. હા, અને અમુક બહેનોએ તો નિયમ લીધું છે. અમુક બહેનોએ નિયમ લીધું છે કે એરુન પૂછડીએ હાથ અડાડવો છે પણ મારા હાહુન પગે હાથ નથી અડાડવો. હા, હમણાં એટલે આપણે બરોબર રીંગણાની વાત હાલતી હતી. એટલે જે હીરાવાળા છે એ બરોબર ઘરે પહોંચ્યા. એટલે ઘરે જઈ અને એના પત્નીને પૂછ્યું કે હેનું શાક બનાવ્યું? તો કે રીંગણાનું. હું નકરા જ્યારે હોય ત્યારે રીંગણા 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 નકરું રીંગણાનું શાક. જ્યારે હોય તે નીકળ્યા રીંગણાનું શાક જ બનાવવા કરશો. રીંગણા નકરાનું એનું રીંગણાનું નકરું શાક ખાઈને તો ગધેડાનો અવતાર મળે. તો ઓલી પત્નીએ કીધું, એ કે તો ગયા જન્મમાં ઓછા ખાધા હોત તો. આમ અડધાને સમજાય. પણ હમણાં બરોબર એક શિક્ષક હતા. એટલે શિક્ષક બરોબર પ્રાથમિક શાળામાં ભણાવે. એટલે ભણાવતા હતા બરોબર, અહીં બરોબર ઢોર થારતા. એટલે ધીમે ધીમે કરતા એ બધું એનું મગજમાં એવું ભરેલું, એટલે વિદ્યાર્થીને ઢોર વિશે ભણાવ્યું. અને બરોબર આવ્યા ઉપરથી સાહેબ કે ભાઈ આપણે હાલો આ વખતે આને તપાસ કરવાની છે કે કેવું ભણતર ભણાવે છે. એટલે બરોબર એણે પૂછવાનું ચાલુ કર્યું કે તમે જે કાંઈ પણ ભણ્યા છો એની વિશે તમારે બોલવાનું છે. વિદ્યાર્થીઓ કે વાંધો નહીં. તો કે બોલો, આપણા દેશના પ્રાણી વિશે તમે બોલો. એટલે ઓલાએ પ્રાણી વિશે એને કીધું, બોલો આજના આપણા દેશના પ્રાણી વિશે બોલ. એક છોકરાને ઊભો કર્યો, ઓલો ઊભો થયો, બોલ. તો કે આપણા દેશના પ્રાણી બહુ બધા છે. એમાં આપણા દેશનું પ્રાણી એક ભેંસ છે. ભેંને 2 શિંગડા હોય છે, ભેંને 4 પગ હોય છે, ભેં કાળી હોય છે, ભેં દૂધ દે છે. તો કે સરસ, બેહી જા. બીજાને ઊભો કર્યો, તું બોલ, આપણી જે તમારી સ્કૂલ છે એની વિશે બોલ. તો બીજો ઊભો છો, અમારી સ્કૂલ બહુ સુંદર છે. અમારી સ્કૂલની બહાર એક લીમડો છે, લીમડાની બહાર એક ભેં બાંધેલી છે, ભેંને 2 શિંગડા હોય છે, ભેંને 4 પગ હોય છે, ભેં કાળી હોય છે, ભેં દૂધ દે છે. ઓલાને કીધું બેહી જાય હેઠો. ત્રીજાને ઊભો કર્યો, તું બોલ, આપણા દેશના વડાપ્રધાન વિશે બોલ. અન ઓલાએ ચાલુ કર્યું,
આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. નરેન્દ્રભાઈ મોદી એટલે તાજા માજા છે, કેમ કે ભેંનું દૂધ ખાય છે, ભેંને 7 પગ હોય છે, ભેં દૂધ દે છે, ભેં કાઢવી આમ કરીને બોલે, આમનું સટકાયું એને. ઓન ભાઈ સાહેબ થાક્યા અને સાહેબ ત્યાંથી કિક મારીને ભાગ્યા. હો, કિક મારીને ભાગ્યા ને બરોબર પાદરમાં પૂગ્યા, ભેં હારે ભટકાણા. અન ભેં હારે ભટકાણા ને સાહેબ સીધા કોમામાં. 2 મહિના પછી સાહેબ કોમામાંથી બહાર આવ્યા. કોમામાંથી બહાર આવ્યા પછી મીડિયાવાળાએ પૂછ્યું કે સાહેબ તમારે આ ઘટના બની કઈ રીતે બની? તો પછી સાહેબે કીધું કે હું એક સ્કૂલમાં ગયો તો ત્યાં ઇન્ટરવ્યૂ લેવા, અને હું બરોબર છોકરાને પૂછતો હતો બધા પ્રશ્નો. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમારા પ્રાણી વિશે બોલ્યો. એણે કીધું, અને એને પછી મેં પ્રશ્ન પૂછતા મેં કીધું કે ભાઈ શું તમારે પ્રોબ્લેમ હતો? એટલે સાહેબે કીધું કે ભેંને 4 શિંગડા, ભેંને 2 શિંગડા હોય છે, ભેંને 4 પગ હોય છે, બે કાળી હોય છે, એમ કરીને બોલો. સાહેબનું કમાણ સટકી ગઈ, આમનું મેળે સટકાયું. એટલે ઘણીવાર આવું હોતે થતું હોય, કાંઈ વાંધો નહીં. હવે 2 લાઈન લઈને આપણે જો કે વિરામ કરવો છે, ઘણો સમય થઈ ગયો છે. જી કિશનભાઈને સાંભળવાના છે. અચ્છા, વિજયભાઈ. હા, એ કિશનભાઈને 2 પ્રોગ્રામ હતા આજ. એટલે હમણાં તમે જુઓ, સસરા કોઈ પણ છે ને પંખો આપે, નવો પંખો. ત્રિલોકભાઈ, અમારા જીગરી મિત્ર છો. હા, પણ ત્રિલોકભાઈ પંખો કોઈ સસરા આપે નવો, એટલે તમે જોજો પંખો કઈ રીતે ફરતો હોય. નવો પંખો હોય ને, આ ચહેરાના એક્સપ્રેશન છે, અહીંયા તમે જોજો. પંખો નવો આપ્યો એટલે કઈ રીતે ફરે. વિજયભાઈ પવન આવે છે ને? હા, તો વાંધો નહીં. એટલે બરોબર પછી તમે જો પંખો થોડોક જૂનો થાય એટલે પંખો પછી અમુક એની સમય મર્યાદા હોય એટલે પછી જમાઈને કે પંખો જૂનો થાય તો કઈ રીતે? આવો જમાય, 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 આવી રીતના પંખો કે. પછી અમુક સમય જાય એટલે પછી પંખો છે એ પાછો કુમાર એના જવાબ આપે. આ આવ્યા, આ આવ્યા, આ આવ્યા, આ આવ્યા, આ આવ્યા, એવી રીતના પંખો જવાબ આપે. અન માની લો કે હાવ જૂનો થઈ જાય, ભંગારમાં દેવાય એવો પંખો થઈ જાય એટલે તમારે જોવો એ કઈ રીતનો ફરતો હોય છે. મજા જ આવે છે ને? હા, તો તાળીઓથી વધાવજો જરાક. એટલે ખૂબ સરસ આનંદ છે, પણ ટાઈમની મર્યાદા છે. પણ અમુક વસ્તુ કઠણ હોય તો કઈ તો કે કાંકરેચી પરત કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલ ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ઉદયની દાઢ કઠણ, કાંટાની વાડ કઠણ, હેમાળાની ટાટ કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ, બ્રાહ્મણનું ભાડું કઠણ, વાણિયાનું નાણું કઠણ, બારૈયાનો બોલ કઠણ, મીરનો ઢોલ કઠણ, શોપિંગમાં મોલ કઠણ, મોબાઈલમાં મિસકોલ કઠણ, ઊંટની શાલ કઠણ, મગરની ખાલ કઠણ, વાયદાની ઢાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, જુવાનીમાં ટાલ કઠણ, રિલાયન્સના શેર કઠણ, પોરબંદરના મેર કઠણ, ઓખાના વાઘેર કઠણ, પંચાલના કાઠી કઠણ, હોરઠના આહિર કઠણ, હળવદના બ્રાહ્મણ કઠણ, રાજકોટના ભરવાડ કઠણ, શેત્રુજીની રેતી કઠણ, પટેલની ખેતી કઠણ, નદીનો આરો કઠણ, સીસમનો ભારો કઠણ, પત્નીનો પારો કઠણ, સુરતની ગાળો કઠણ, બરોડાના હાળો કઠણ, મુંબઈમાં માળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, અને જો સૌથી કઠણ હોય ને તો ઘરમાં રાખવો હાળો કઠણ. હા, પણ કોઈ પણ આયોજન કરો ને એટલે આયોજનની અંદર અમુક દોઢા જોવા મળે, પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં. ગળા વગર ગવાય નહીં, દાંત વગર છવાય નહીં, અમુકને ઘરે લવાય નહીં, અમુકને ઘરે જવાય નહીં, નો ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં, ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં, ભલે આપણી ભેંસ ધરાય મણ કોકના શેડે ચરાય નહીં, ઉછીના લઈને વરાય નહીં ને દોઢ ડાયું ક્યાંય થવાય નહીં. પણ સમયની મર્યાદા છે, આ તમે બધા સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લી લાઈન લઈ અને મારી વાણીને વિરામ આપું કે હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ.
અહીંયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગરદા અમે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાજ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ. અમે બંધ આંખોએ ચાલતા નથી, સંબંધો વિશે કાંઈ જાણતા નથી, બધાને હસીને મળવો એ અમારો સ્વભાવ છે. બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી. એટલે તમે બધા સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કે